નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વેનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને ખ્યાલ છે કે આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર જાગૃતિ લાવવા માટેના સહિયારા પ્રયાસો કરી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી જુદા જુદા પાકોની અંદર જુદી જુદી ટેકનિકલ જે માહિતીઓ છે અહીંથી આપવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, આ માધ્યમથી મેં અગાઉ પણ કીધું છે કે આપ ખેતીની અંદર જાગૃત બનો. ખેતીની અંદર જે પણ ઇનપુટ આપણે ઉપયોગ કરી રહ્યા છે અથવા ખેતીની જે પદ્ધતિઓ ઉપયોગ કરી રહ્યા છે એ પદ્ધતિઓ પહેલાં જાણી જોઈ અને પછી એને અપનાવી અને એમાંથી સમૃદ્ધિ તરફ જઈએ એવા આપણા સૌના સહિયારા પ્રયાસો છે. આપણા સૌના આ સહિયારા પ્રયાસોની અંદર જુદી જુદી વાતો અહીંથી કરતો હોય છે. આજની વાત શરૂ કરીએ અને આજનો મુદ્દો કોઈ પણ કેમિકલ રહિત, જેને આપણે પ્રાકૃતિક ખેતી કહી શકીએ અથવા ઓર્ગેનિક ખેતી કહી શકીએ અથવા રેસિડ્યુઅલ ફ્રી ખેતી કહી શકીએ કે કોઈ કેમિકલ વગરની ખેતી કરતા મિત્રો અથવા તો આવતા દિવસોમાં આ ખેતી અપનાવવા માંગતા મિત્રો માટે આજનો આ ટોપિક ખૂબ અગત્યનો છે. આમ તો આ ટોપિકની ઘણા લોકોએ વાતો કરી છે, ઘણા બધા સોશિયલ મીડિયાના વિડીયો, ઘણા અવારનવાર તમારા કાને આ વાતો પડે છે, ઘણા ખેડૂત મિત્રોએ એનો પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે, સારા નરસા પરિણામો પણ એને જોયા છે. પણ મિત્રો, આજે જે હું વાત કરીશ એ થોડાક ટેકનિકલ મુદ્દાઓ સાથે થોડાક એના એનાલિસિસ, કારણ કે હું જે પણ વાત કરું છું અત્યાર સુધીના મારા દરેક વિડીયોની અંદર વારંવાર કહું છું, હું એક ટેકનિકલ માણસ છું અને ટેકનિકલ માણસ તરીકે એક કૃષિના નિષ્ણાંત તરીકે મારી ફરજ છે કે આપણે જે પણ મારી રીતે પીરસવામાં આવે એ ટેકનિકલ માહિતી હોય. ફક્ત વાતો કરી અને મોટી મોટી વાતો કરવામાં આવે, ભ્રામક પ્રચારો કરવામાં આવે, પેકેટ પકડીને જાહેરાતો કરી અને ફક્ત એને વેચવાનું જે કારસો બનાવી રહ્યા છે અથવા આવા લોકો જે માર્કેટમાં ફરતા હોય એને આપણે સૌએ સાથે મળીને સબક શીખવાડવાનો છે. મિત્રો, તમે જાગૃત નહીં થાવ તો આ લોકો ફૂલા ફાલ્યા ફરશે અને હજી આવતા દિવસોની અંદર કેમ વધારે ખેડૂતો લૂંટાય એ તરફનું એમનું પ્રયાણ છે. તો હવે જાગી જઈએ, જાગવાનો સમય છે. ટેકનિકલ માહિતી લેતા થઈએ, ટેકનિકલ ઇનપુટ ટેકનિકલ સ્વરૂપે માગતા થઈએ અને ખેતીના થોડાક નાના પાયે અનુભવો પણ કરીએ. તો આજના જે મુદ્દાની અંદર મારે વાત કરવી છે દૂધ ગોળની વાત. તમને એવું થશે કે આ દૂધ ગોળની તો કેટલા લોકોએ વાતો કરી. ઘણા લોકો વાતો કરે કે દૂધ ગોળ છાંટો, ખૂબ સારો પરિણામ, ખૂબ સારા ઉત્પાદન, 25% 50% ઉત્પાદન વધી જાય, ફૂલ ફાલ વધી જાય. પરંતુ મિત્રો, આ બધું થાય કેમ? અથવા ફક્ત ને ફક્ત વધે છે કે એની અંદર કાંઈ બીજી આડઅસરો પણ થાય છે? દરેક ટેકનિકલ મુદ્દા સમજવા ખૂબ જરૂરી હોય છે. અને મિત્રો, આ જે દૂધ ગોળની કમાલ છે, આમ તો આ પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા છે. દૂધ એમાંય ખાસ કરીને આપણી જે લોકલ બ્રીડ જેને કહેવાય, દેશી ગાય અથવા ગીર ગાય કે દેશી ગૌવંશનું જે દૂધ છે એ તો અમૂલ્ય ખજાનો છે. આપણે સૌ માનીએ છીએ કે નાના જન્મે ત્યાંથી બાળકથી લઈને મૃત્યુ પામનાર વૃદ્ધ સુધી આ દૂધનું સેવન કરીએ છીએ. એટલે દૂધનો મહિમા, દૂધનું પંચામૃતની અંદર ઉપયોગ થાય છે. તો એ અમૃત સમાન વસ્તુ છે, એટલે એનો ઉપયોગ ખેતીની અંદર કરીએ તો ચોક્કસથી સારા પરિણામો મળે. અને બીજી એની સાથેની વસ્તુ છે ગોળ. મિત્રો, ગોળ પણ દેશી પદ્ધતિથી બનાવેલા ગોળની અહીંયા વાતો કરવી છે. અને આ દૂધ અને ગોળનો જે પ્રયોગ છે ઘણા બધા મિત્રોએ છેલ્લા 3-4 વર્ષની અંદર અપનાવ્યો છે, પરિણામો લીધા છે. આજે જે વાત કરીશું આપણે શિયાળુ ઋતુનો ખૂબ જ અગત્યનો પાક છે, એ ચણાનો પાક છે. અને આ જે હું વાત કરું છું, ઘણા બધા લોકો કોમેન્ટની અંદર પ્રશ્નો કરતા હોય છે. મિત્રો, મારા ખેતરમાં, હા, મારે પોતાને પણ જમીન છે, હું પણ ખાતેદાર ખેડૂત છું, કોઈને એના પ્રૂફની જરૂર હોય તો પણ હું આપવા તૈયાર છું. મારા ખેતરમાં ગયા વર્ષે ચણાના પાકની અંદર જે દૂધ ગોળનો પ્રયોગ કરવામાં આવ્યો અને એના જે પરિણામો મળ્યા છે એ પરિણામોને આધારે આ વર્ષે હું તમને એની સલાહ આપું છું. ઘણા લોકો કહેતા હોય તમે પહેલાં પોતે કરો અથવા તમને ખબર છે કે દૂધ ગોળથી શું થાય. તો આ જે મારા પોતાના સ્વના ખેતરના અનુભવોને આધારે જે પણ એના પરિણામો મળ્યા છે અને જે પરિણામો મળ્યા છે એના આધારે હું કહું છું કે મિત્રો 1 વીઘા 2 વીઘાની અંદર ટ્રાય કરવી જોઈએ. હું એવું નથી કહેતો 10 વીઘાના ચણા છે તો બધામાં કરો. તમે અડધા વીઘાની અંદર ટ્રાય કરો, તમને સારા પરિણામો મળે તો આગળના સમયમાં આ પ્રયોગને ખૂબ મોટા પાયે આપણે કરી શકાય. આપ સૌને માપ ખબર છે. પહેલાં તો હું માપની વાત કરી દઉં, એની અમુક ટેકનિકલ મુદ્દાની પણ ચોખવટ કરી દઉં. એક પંપની અંદર 15 લીટર પાણીમાં જે દેશી ગૌવંશનું આપણું દૂધ છે, ગાયનું જ દૂધ લેવાનું છે, એ 250 ml લેવાનું છે. 250 ml દૂધ લેવાનું છે એક પંપ માટે. અને તેની સાથે 100 ગ્રામ ગોળ, દેશી ગોળ. હું તો એવું કહું છું કે જે ગોળની વેલ્યુ માર્કેટની અંદર પૈસાની અંદર ઓછી હોય, જે વધારાનો રસી સ્વરૂપે ગોળનો ભાગ નીકળતો હોય, એ પ્રકારનો ગોળ પણ લઈ શકો. કોઈ બજારમાંથી મોંઘો ગોળ ખરીદવાની જરૂર નથી. તો 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ એક પંપનું માપ છે. અને ખાસ કાળજી એ રાખવાની છે મિત્રો કે આનો છંટકાવ ચણા જેવા પાકની અંદર જો 35 દિવસે પહેલો ડોઝ મારવામાં આવે, એટલે કે જે ફૂલ અવસ્થા શરૂઆત નીકળવાની છે ત્યારે પહેલો ડોઝ એનો મારી દેવો જોઈએ.
અને વીઘા દીઠ મિત્રો મિનિમમ 3 થી 4 પંપનો સ્પ્રે આની અંદર કરવો જોઈએ. એટલે કે ઘાટો થોડોક સ્પ્રે કરવાથી ખૂબ સારા પરિણામો મળે. સાંજના સમયે કરવો જોઈએ, ભેજવાળી કન્ડિશનમાં સ્પ્રે કરવો જોઈએ. ત્યારબાદનો બીજો સ્પ્રે એના પછીના 12 થી 15 દિવસનો ગેપ રાખી, એટલે આપણે પહેલો સ્પ્રે જો 35 દિવસે કર્યો હોય તો લગભગ 45 થી 50 દિવસના સમયગાળાની અંદર બીજો સ્પ્રે કરવો જોઈએ. અને ત્યારબાદ પોપટાનું બંધારણ થઈ જાય ત્યારબાદ પણ આપણે સ્પ્રે કરી શકીએ. પરંતુ કમસે કમ જો 2 સ્પ્રે આના કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે. હવે પરિણામો મળે કેમ? આ તો એક પોઝિટિવ વાત થઈ. હવે આની સાથે અમુક મુદ્દા એવા પણ જોડાયેલા છે, એ પણ તમને ચોખવટ કરી દઉં. ઘણી વખત આપણે ફક્ત ને ફક્ત લોકો એવી જ વાતો કરે કે આ બસ છાંટો એટલે ચમત્કાર. કોઈ ચમત્કાર થતો નથી. એની અંદર રહેલા ન્યુટ્રિયન્ટ, એની અંદર રહેલા તત્વો એ પણ મિત્રો ચોખવટ કરી દઉં કે દૂધની અંદર જો એનાલિસિસ કરવામાં આવે, આ જે એનાલિસિસના આંકડાઓ છે, જે અમે સંશોધન પેપરોના આધારે અભ્યાસ કરીને આજે હું તમને વાત કરી રહ્યો છું કે એના આધારે તમે અભ્યાસ કરો તો દૂધની અંદર 87% પાણી હોય. દૂધનું એનાલિસિસ જ્યારે કરવામાં આવે, જે આપણે ગાયને જે સારો ખવડાવીએ અથવા ગાયના પેટમાંથી જે આંસળમાંથી આપણે દૂધ લઈએ છીએ તેમાં 87% પાણી હોય છે. એની અંદર જે બાકીના 13%ની અંદર લગભગ 12.5-13% જે બાકીનો ભાગ વધે છે એની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ, વિટામિન આ બધા જ તત્વો એની અંદર રહેલા છે. અને કુલ જે અંદાજિત જે તત્વો છે એ લગભગ મિત્રો 37 પ્રકારના તત્વો, જે ટોટલ 37 પ્રકારના તત્વો આ દૂધની અંદર છે. અને જો 100 ગ્રામ દૂધનું એનાલિસિસ કરીએ તો 100 ગ્રામનું આપણે વિભાજન કરવું હોય મિત્રો તો એની અંદર જે અલગ અલગ ડેટા સ્વરૂપે હું તમને પહેલાં બતાવી દઉં કે એની અંદર પ્રોટીન લગભગ 3.4 ગ્રામ હોય. આ 100 ગ્રામના દૂધની અત્યારે વાત કરી કે 100 ગ્રામ દૂધ લીધું એનું એનાલિસિસ કર્યું લેબોરેટરીની અંદર તો એની અંદર પ્રોટીન 3.4 ગ્રામ હોય. એની અંદર કાર્બોહાઈડ્રેટ 4.6 ગ્રામ હોય. એની અંદર સુગર લગભગ 4 થી 6 ગ્રામ હોય. ફેટ 3.6 ગ્રામ હોય. હવે બીજા જે તત્વો મહત્વના આપણે જે ખેતીમાં ઉપયોગ કરી છે, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક, લોહ, મેંગેનીઝ, વિટામિન આ બધું જ હોય છે. તમને નવાઈ લાગશે કે ઘણા લોકો ખાલી વાત કરે કે આ છાંટી એટલે ચમત્કાર નથી થતો. એની અંદર કેલ્શિયમ 120 મિલીગ્રામ હોય, પોટેશિયમ 157 મિલીગ્રામ હોય. આ 100 ગ્રામ અથવા 100 ml દૂધની વાત થાય છે. ફોસ્ફરસ 96 મિલીગ્રામ હોય, મેગ્નેશિયમ 11 મિલીગ્રામ હોય, લોહ તત્વ 0.02 મિલીગ્રામ હોય, ઝીંક 0.5 મિલીગ્રામ હોય. મેં કીધું મેંગેનીઝ, વિટામિન સી, ડી, ઈ આ બધું જ હોય. હવે મને કહો, જે મિત્રો ગ્રોથ હોર્મોન્સ વાપરે છે, ઓલા ડબલા બજારમાંથી ખરીદે પ્રાઇવેટ કંપનીઓના, એની અંદર ક્યારેક ડબલું ફેરવીને વાંચજો. આ હું જે તત્વો અહીંયા બોલ્યો ને એમાં વિટામિન લખેલું હશે, એની અંદર પ્રોટીન લખેલું હશે, એની અંદર ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, લો, મેંગેનીઝ આ બધું જ લખેલું હોય છે. કેલ્શિયમ ખૂબ મહત્વના તત્વો. જો એ તત્વો તમે બજારમાંથી ખરીદીને અને એક બોટલની કિંમત 400, 500, 800, તો મિત્રો આ ઘરે ખજાનો છે, એનો ઉપયોગ કરીએ તો ખેતીની અંદર ચમત્કારિક પરિણામો મળે. આ વાત હતી દૂધની. હવે ગોળનું જો એનાલિસિસ કરીએ મિત્રો, 100 ગ્રામ ગોળ લઈએ આપણે અને એનું લેબોરેટરીની અંદર એનાલિસિસ જ્યારે સંશોધનના આધારે કરવામાં આવ્યું વૈજ્ઞાનિકો દ્વારા, તો એની અંદર કાર્બોહાઈડ્રેટ, સુક્રોઝ લગભગ 78 થી 78 ગ્રામ જેવું એની અંદર સુક્રોઝ હોય. ફ્રુક્ટોઝ જે ખાસ કરીને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બેયનું મિશ્રણ હોય એ લગભગ 1.5 થી 7 ગ્રામ જેટલું એની અંદર ફ્રુક્ટોઝ હોય. મિનરલ્સ ઘણા બધા હોય. એની અંદર કેલ્શિયમ ગોળની અંદર 40 થી 100 મિલીગ્રામ 100 ગ્રામ ગોળની અંદર 40 થી 100 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય. મેંગનીઝ 70 થી 90 મિલીગ્રામ હોય. ફોસ્ફરસ 20 થી 90 મિલીગ્રામ હોય. આયર્ન, પોટેશિયમ 1056 મિલીગ્રામ જેટલું પોટેશિયમ જોવા મળે 100 ગ્રામ ગોળમાં. ઝીંક, મેંગનીઝ આવા તત્વો હોય. હવે મિત્રો આજે મેં આખી વાત તમને કરી દૂધ અને ગોળની, એનું એનાલિસિસની, તો એ બધા તમે તત્વો જોયા. આ તત્વોના નામ આપ્યા. આ તત્વો ખેતીમાં વાપરો છો. હવે એને ઉપરથી જ્યારે છંટકાવ કરીએ તો પાનની અંદર, પાનનું રસોડું છે ને એના દ્વારા શોષાય, છોડની દિવાલો મજબૂત કરે, છોડની અંદર હેલ્ધીનેસ, તંદુરસ્તી વધારે ફૂલ આવે, વધારે ફાલ આવે, જ્યારે પોપટા બંધાણા હોય તો એની અંદર દાણો ભરાવદાર થાય. આ બધી જ વસ્તુ આનાથી બનતી હોય એટલે ફાયદાકારક છે. હા, નુકસાન શું કરે? ઘણા લોકો એવું કહેતા બધા જ પાકની અંદર ઉપયોગ કરી શકાય. ચોક્કસ હું ના નથી કહેતો, પરંતુ જ્યારે રોગનું આક્રમણ વધારે હોય ત્યારે ઘણી વખત આડઅસર થવાની શક્યતાઓ રહે. બીજું, ઘણા બધા પાકોની અંદર જે ઝીણી જીવાતો છે, જેને સકિંગ પેસ્ટ કહેવામાં આવે, આવી ઝીણી જીવાતો જ્યારે એનો એટેક વધારે હોય, દાખલા કે થ્રીપ્સ, મોલોમસી, આવી જીવાતો, સફેદ માખીનો વધારે એટેક હોય ને જ્યારે આ પ્રકારનું દ્રાવણ આપણે સ્પ્રે કરતા હોય તો એની કાળજી રાખવી જોઈએ. એ જીવાતોનું પ્રમાણ વધારે હોય તો એ જીવાતોમાં આડઅસર એટલે જીવાતોની વસ્તી વધવાની શક્યતાઓ પણ રહેલી છે. એટલે ઘણી વખત ફાયદો ફક્ત ને ફક્ત હું એટલા માટે કહું છું કે જીવાત નિયંત્રણમાં આ પદ્ધતિ વાપરવા કરતાં તમે હોર્મોન્સ તરીકે
વૃદ્ધિ વધારવા, ફૂલફાલ વધારવા, ઉત્પાદન વધારવા માટેની આ ટેકનિકને ઉપયોગ કરો તો ચોક્કસથી ફાયદા થાય. ચણાના પાકની અંદર હજી સમય છે. જે મિત્રોને સમય હોય એને 5-10 ક્યારાની અંદર ટ્રાય આ વર્ષે કરી લે. હા, ખાવા માટે પણ ઉત્તમ થશે, પ્રાકૃતિક થશે અને કેમિકલ ફ્રી તમને ખોરાક પણ મળશે. તો મિત્રો, આ દૂધ અને ગોળનો ફરી એકવાર પ્રયોગ નોંધી લેજો. 15 લીટર પાણીમાં 250 ml દેશી ગાયનું, ગીર ગાયનું અથવા દેશી ગૌવંશનું દૂધ અને સાથે 100 ગ્રામ ગોળ બેને ઓગાળી અને વ્યવસ્થિત ઘાટો સ્પ્રે પહેલો આપણે 30-35 દિવસે કરી દઈએ. ત્યારબાદ 45 થી 50 દિવસે બીજો છંટકાવ કરી દઈએ અને ત્રીજો જરૂર લાગે તો તમે પણ પાછળના 10-15 દિવસ પછી કરી શકો. પરંતુ 2 છંટકાવ કરી અને એકવાર તમારા ચણાની જે અત્યારે પીળાશ પડે છે, જાંબુડિયા થાય છે, કલર ચેન્જ થાય છે, એ બધાની અંદર ચોક્કસથી ફાયદો થશે. તો મિત્રો, આ પ્રયોગ ચોક્કસથી એક ખૂબ નજીવા ખર્ચે અને કદાચ પંપની કોસ્ટિંગ આપણે કાઢીએ વેચાતું લઈને તો 15 થી 20 રૂપિયા પંપનો કોસ્ટિંગ થાય. સસ્તી ને સારી મેથડથી આ પ્રકારની ખેતી પણ કરવી જોઈએ. તો આજના મુદ્દાની અંદર એટલું. આની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો, મારા કોમેન્ટ બોક્સની અંદર નંબર છે, સ્ક્રીન ઉપર પણ નંબર છે, એની અંદર વોટ્સએપ દ્વારા અથવા તો ફોન દ્વારા પણ આપ માહિતી મેળવી શકશો. પરંતુ સમય, ખાસ પાબંદી સમયની જોઈ લેજો. સવારના 10 થી 12 અને સાંજના 3 થી 5ની અંદર જ ફોન કરવાનો આગ્રહ રાખીએ. ફોન ન ઉપડે તો વારંવાર ન કરીએ. મેસેજની અંદર બને ત્યાં સુધી પ્રયત્નો કરીશ વ્યસ્ત સમયમાંથી કાઢીને પણ તમારી સાથે જોડાય અને આવતા દિવસોમાં ખેતીની સમૃદ્ધિ કરવાના. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.